પોલીસે નકલી આરટીઓ એજન્ટની ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી આરટીઓ એજન્ટ જે બનાવટી મેમોની રસીદ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો। આરોપી સમીર આરટીઓ એજન્ટ બનીને મેમો ભરવા આવેલા લોકોનો સંપર્ક કરતો હતો। રૂપિયા 8,000નો મેમો 4 કે 5,000માં ભરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતો હતો। ખોખરાના એક યુવક વસ્ત્રાલ આરટીઓમાં મેમો ભરવા ગયો ત્યારે આરોપીએ ઓછી રકમનો મેમો ભરવાનું કહીને મોબાઈલમાં નકલી રસીદ બનાવી પ્રિન્ટ કાઢીને ભોગ બનનારને આપીને ઠગાઈ આચરી હતી। આ પ્રકારે છેલ્લા 20 દિવસમાં આરોપીએ 20થી વધુ લોકો સાથે ઠગાઈ આચરી હોવાનો ખુલાસો થયો છે। અધિકારી છે તેના ધ્યાનમાં આવે છે કે બીજા એમાં જે સિક્કો લગાવેલો છે રાઉન્ડ સિક્કો એ ગુજરાતીમાં હોય છે અને હાલમાં જે આરટીઓના મેમા આપવામાં આવે છે તેમાં ઇંગ્લિશનો સિક્કો હોય છે। ત્યારબાદ તેણે ખોખરા પોલીસ સ્ટેશન જાણ કરેલી હતી અને જે વાહન ચાલક હતો એને મેં આઈડેન્ટિફાઈ કરીને તેનો એજન્ટ કોણ હતો તેની વિગત મેળવીને જે એજન્ટ તરીકે કામ કરતો હતો ગુલઝાર ઉર્ફે સમીર અંસારી તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરેલી છે। તેણે આ રીતના આરટીઓ એજન્ટ બનીને લગભગ 15થી 20 લોકો જોડે એણે આ રીતના છેતરપિંડી કરી હોય તેવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે।